હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 12 આર્ટ્સ કોમર્સ સાયન્સ માટે જે રીડિંગ કોમ્પ્રિહેન્શન અંડર એક અનસીન રીડિંગ પેરેગ્રાફ પૂછવામાં આવતો હોય છે, જેને ન્યૂઝપેપર ક્લિપિંગ તેને કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ધોરણ 12 આર્ટ્સ અને 12 કોમર્સ એ સામાન્ય પ્રવાહ અને 12 સાયન્સ એ વિજ્ઞાન પ્રવાહ. હવે જે ધોરણ 12નો અંગ્રેજી વિષય છે તેના સિલેબસ તો એક જ છે, પરંતુ બંને અર્થાત વિજ્ઞાન પ્રવાહનું પ્રશ્નપત્ર અલગ પેટર્ન હશે અને જનરલ પ્રવાહનું પેપર પેટર્ન અલગ રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે આ ન્યૂઝ ક્લિપિંગની શરૂઆત કરી રહ્યા છીએ એના પહેલાં આપણા માટે એ જાણી લેવું જરૂરી છે કે કયા પ્રવાહમાં કેવી રીતે આનું બાયફર્કેશન કરવામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, 12 સાયન્સમાં પાર્ટ બી સેક્શન બીમાં ક્વેશ્ચન નંબર 1 થી 13 4 માસ માટે આ પ્રશ્ન પૂછવામાં આવે છે. ફરીથી બોલું છું વિદ્યાર્થી મિત્રો, 12 સાયન્સ અર્થાત વિજ્ઞાન પ્રવાહમાં જે અંગ્રેજી વિષયનું બોર્ડનું પ્રશ્નપત્ર છે તે પ્રશ્નપત્રનું પેટર્ન પ્રમાણે પાર્ટ બી સેક્શન બી ક્વેશ્ચન નંબર 10 થી 4 અર્થાત 4 માર્ક્સ માટે વિજ્ઞાન પ્રવાહમાં આ ન્યૂઝ ક્લિપિંગનો પ્રશ્ન પૂછવામાં આવે છે. તથા જે સાયન્સ જનરલ પ્રવાહ છે તે જનરલ પ્રવાહમાં ન્યૂઝ ક્લિપિંગનો જે પ્રશ્ન છે તે સેક્શન સીમાં આવરી લેવામાં આવેલો છે અને એ સેક્શન સીમાં ક્વેશ્ચન નંબર 39 થી 43 એટલે કે 5 પ્રશ્નો એના અંડરમાં પૂછવામાં આવતા હોય છે. અને જે જનરલ પ્રવાહ છે આર્ટ્સ અને કોમર્સ માટે 5 માર્ક્સ માટે આ પૂછવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બાબત તમારે ખાસ યાદ રાખવાની રહેશે. વિજ્ઞાન પ્રવાહ માટે 4 માર્ક્સ માટે પૂછવામાં આવે છે અને જનરલ પ્રવાહ માટે 5 માર્ક્સ માટે આ પ્રશ્ન પૂછવામાં આવતો હોય છે, જે બાબત તમારે ખાસ યાદ રાખવાની રહેશે. હવે ન્યૂઝ ક્લિપિંગ જે છે વિદ્યાર્થી મિત્રો, તે ન્યૂઝ ક્લિપિંગમાં 5 પ્રશ્નો આપવામાં આવેલા છે. અર્થાત જનરલ પ્રવાહનું પ્રશ્નપત્ર હશે આર્ટ્સ કોમર્સ માટેનું, તો કોઈ પણ ન્યૂઝ ક્લિપિંગ આપેલી હશે અને તે અનસીન પેરેગ્રાફ હશે એવું સમજીને તમે ચાલો. અર્થાત જે લેટેસ્ટ ન્યૂઝપેપર હશે અથવા તો લેટેસ્ટમાં કોઈ ઘટના કે કોઈ બનાવ બની હશે, કોઈ એવી બાબત કે જે તમારા રાજ્ય કે તમારા રાષ્ટ્ર માટેની કોઈ ઇન્ફોર્મેશન હશે, એવી બાબત આ ન્યૂઝ ક્લિપિંગમાં આપવામાં આવેલી હોય છે. હવે જે 12 સાયન્સની વાત કરું તો એમના પેપર પેટર્નમાં એમને જ્યારે ન્યૂઝ ક્લિપિંગ કોઈ પણ આપેલી હશે તો એમને એ ન્યૂઝ ક્લિપિંગના નીચે ફક્ત 4 પ્રશ્નો આપેલા હશે અને એ 4 પ્રશ્નોના આપણને જવાબ આપવાના રહેશે. જ્યારે જનરલ પ્રવાહની વાત કરીએ તો એનામાં સેક્શન સીના અંડરમાં આ જે ક્વેશ્ચન આપેલો હશે, આ ક્વેશ્ચન અર્થાત ક્વેશ્ચન નંબર 38 એ સમરી રાઇટિંગનો હશે અને ક્વેશ્ચન નંબર 39 થી લઈને 43 એટલે આ પ્રમાણે 5 પ્રશ્નો આનામાં આવેલા હશે અને એ 5 માર્ક્સ માટે પૂછવામાં આવેલા હશે. હવે આનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો વિદ્યાર્થી મિત્રો, તમારો વાંચનનો કૌશલ્યનો વિકાસ થાય અને અભ્યાસક્રમમાં સમાવિષ્ટ પુસ્તકો સિવાય વધારાનું વાંચન કરતા થાઓ, ખાસ કરીને સમાચાર પત્રનું. તે હેતુ માટે આ પ્રશ્ન પૂછવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે બાબત છે ન્યૂઝ ક્લિપિંગ, તે ન્યૂઝ ક્લિપિંગ મૂકવા પાછળનો મુખ્ય ઉદ્દેશ આ છે કે તમારા અંદરમાં જે વાંચનનું કૌશલ્ય છે અથવા તો ધ સ્કિલ ઓફ રીડિંગનો વિકાસ થાય, ટુ ડેવલપ ધ સ્કિલ ઓફ રીડિંગ, અને તમારા પાઠ્યક્રમમાં આવેલ સમાવિષ્ટ બધા જ
પુસ્તકો અર્થાત બધી જ બાબતોનું તમારા અંદર વાંચનનો વિકાસ થાય અથવા તો તમે એને બરાબર વાંચીને સમજી શકો કે જેનામાં તમારું કોમ્પ્રિહેન્શન સ્કિલ વધે અને ખાસ કરીને અન્ય જે બાબત છે તમારા પાઠ્યપુસ્તક સિવાયનું અન્ય બાબત જે છે ન્યૂઝપેપર વાંચવાનું અને તે બાબત અહીં તે સ્કિલ વધે અને તમારામાં સરસ મજાનું જે વાંચનની જે સ્કિલ છે તેનું કોમ્પ્રિહેન્સ સ્કિલ વધી જાય એ બાબત માટે આ પૂછવામાં આવેલું હોય છે. હવે એમાં કોઈક એક એવો પેરેગ્રાફ આપેલો હશે, કોઈ આર્ટિકલ હશે અને તેમાં આ બાબત પૂછવામાં આવેલી રહેશે. હવે દાખલા તરીકે અહીં પ્રશ્નોના જવાબ લખતા પહેલાં આપણે નીચેની કેટલીક બાબતો જે છે તે આપણને યાદ રાખવાની રહેશે. અર્થાત ન્યૂઝ ક્લિપિંગના પ્રશ્નને અટેમ્પ્ટ કરતાં પહેલાં કે અટેમ્પ્ટ જ્યારે કરીએ છીએ તે વખતે આપણને આ પ્રશ્નમાંથી સારામાં સારા માર્ક્સ મેળવવા માટે આપણને અમુક બાબતો જે છે તે આપણે ફોલો કરવી પડશે. પહેલું છે વિદ્યાર્થી મિત્રો, ન્યૂઝ ક્લિપિંગને વાંચીને કઈ બાબત ઉલ્લેખ કરે છે તે સમજો. સૌપ્રથમ ન્યૂઝ ક્લિપિંગને વાંચીને કઈ બાબતનો ઉલ્લેખ કરે છે તે સમજવાની બાબત છે. જે બાબત આપેલી હશે ન્યૂઝમાં કોઈ વખત એવું પણ બને છે કે ટુ ધ પોઈન્ટ નહીં આપેલું હોય, અર્થાત બહુ લાંબી વાત તે જણાવેલું હોઈ શકે. તો સૌ પ્રથમ તમારે ન્યૂઝ ક્લિપિંગને વાંચીને તે કઈ બાબતનો ઉલ્લેખ કરે છે, અર્થાત એમાં કી પોઈન્ટ શું છે અથવા તો એમાં મેજર કોર કઈ બાબત છે, તો કઈ એવી બાબત છે તે તમારે વાંચન પછી તમારામાં એ આઈડિયા આવી જોઈએ. બીજી બાબત એવી છે તેમાં દર્શાવવામાં આવેલી માહિતીને બાબતને સમજવાની છે. તો તેનામાં વિવિધ માહિતીઓ આપેલી હશે. દાખલા તરીકે કોઈક બાબત આવેલી હશે, કોઈક એવો આર્ટિકલ આપેલો હશે જે આર્ટિકલમાં રાજ્ય સરકારે દાખલા તરીકે કોઈ સ્કીમ લાગુ કરી હશે, કોઈક એવી બાબત વિશે આર્ટિકલ હશે. તો તેના અંડરમાં ઘણી એવી બાબતો, અન્ય જે માહિતીઓ છે તે પણ તે આર્ટિકલમાં પૂરી પાડવામાં આવેલી હશે અને તે આપણને સમજવાની જરૂરત હોય છે. હવે એના પછી શું કરવાનું હોય છે કે તમને જે પ્રશ્નો આપેલા છે તે પ્રશ્નોને વાંચો અને તેને સમજવાનો પ્રયત્ન કરો. અર્થાત જે પ્રશ્ન છે એ પ્રશ્નને બરાબર સમજવાનો પ્રયત્ન કરશો તો તમને જવાબ એનો લખતા આવડી જશે. હવે નેક્સ્ટ સ્ટેપ છે ફરી ન્યૂઝ ક્લિપિંગ વાંચો અને જે તે પ્રશ્નનો જવાબ જ્યાં આવે તે ભાગ નીચે અંડરલાઇન કરો. હવે વિદ્યાર્થી મિત્રો, આ બાબત ઘણી જ મહત્ત્વની છે કે ન્યૂઝ ક્લિપિંગ જ્યારે તમે વાંચો છો તો જે તે પ્રશ્નનો જવાબ જ્યાં આવે તે ભાગ નીચે અંડરલાઇન કરો, અથવા તો તમારે પ્રશ્ન ઝડપથી વાંચી લેવા પડશે અથવા તો પ્રશ્ન વાંચીને એને વ્યવસ્થિતપણે સમજી લેવા પડશે કે પ્રશ્નમાં માગેલું છે શું. અને જો એ વાંચન તમને પ્રશ્ન બરાબર સમજણ પડી જાય અને પછી તમે ફરી તેને વાંચન કરો તો તમને દરેક 1 by 1 લાઈન તમે જ્યારે વાંચતા જશો અને એને અન્ડરસ્ટેન્ડિંગ કરતા જશો તો પછી એ બાબત તમને જે પ્રશ્નનો જવાબ હશે એ તમને બરાબર અહીં ત્યાં મળતા જશે અને મળતા જશે એટલે એ ભાગ પર તમારે અંડરલાઇન કરતા જવું પડશે. દાખલા તરીકે પ્રશ્ન નંબર 1નો જવાબ, પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 3, એટલે આ રીતે તમારે પોઈન્ટ આઉટ કરવું પડશે અને તે પણ તમારી પેન્સિલથી, ન કે પેનથી. પછી ત્યારબાદ પ્રશ્નમાં પૂછવામાં આવેલી બાબતોનો જે પ્રશ્નના સ્વરૂપ અને પ્રશ્નના કાળ મુજબ જવાબ લખો. આ બાબત સૌથી મહત્ત્વની બાબત છે વિદ્યાર્થી મિત્રો. તો કઈ બાબતમાં માગેલું છે, અર્થાત પ્રશ્ન પૂછવામાં આવેલી બાબતનું જ પ્રશ્નના સ્વરૂપ અને પ્રશ્નના કાળ મુજબ જવાબો. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે બહુ જ ખાસ ખ્યાલ રાખવાનો છે કે પ્રશ્ન કયા કાળમાં થયેલો છે. પ્રશ્ન જે કાળમાં થયેલો હશે તે મુજબ જ એનો જવાબ આવવો જોઈએ. જો દાખલા તરીકે તમે સાદા વર્તમાન કાળમાં પ્રશ્ન પૂછેલો હોય કે સાદા ભવિષ્યકાળમાં પ્રશ્ન પૂછેલો હોય અને તમે સાદા ભૂતકાળનું ક્રિયાપદ કરી દો તેનામાં, અથવા તો
પૂર્ણ વર્તમાન કાળમાં જવાબ આપો તો એ તમારા માર્ક્સ કપાઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો એ બાબત ખાસ યાદ રાખવાની હોય છે કે જે કાળમાં પ્રશ્ન પૂછવામાં આવેલો હશે તે કાળમાં જ એનો જવાબ આપવાનો પૂરતો પ્રયત્ન થવો જોઈએ. બીજી બાબત છે કે તમારો જે જવાબ જે છે એ હંમેશા ટુ ધ પોઈન્ટ જ હોવો જોઈએ, એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ જ હોવું જોઈએ. પછી એનામાં અન્ય કોઈ પણ બાબત નાખવાની જરૂરત હોતી નથી, અથવા તો એનામાં કોઈ પણ અન્ય બાબતો ભેગી કરવાની જરૂરત પડતી નથી વિદ્યાર્થી મિત્રો. તો આ બાબત ટુ ધ પોઈન્ટ જ હોવી જોઈએ. અહીં હવે આપણને વિદ્યાર્થી મિત્રો આપણા સમક્ષ અહીં એક ન્યૂઝ ક્લિપિંગ મૂકવાનો પ્રયત્ન કર્યો છે. મેં એટલા માટે મૂકેલો છે કે જ્યારે આ જે ક્લિપ છે, આ ક્લિપિંગ જે પ્રશ્નપત્ર મારા હાથમાં છે તે પ્રશ્નપત્રમાં ધોરણ 12 સાયન્સનું જે મેં પ્રશ્નપત્ર કાઢ્યું છે તો તેનામાં વિદ્યાર્થી મિત્રો તો એનામાં જે 2019-20નું જે પ્રથમ ટેસ્ટ છે એનું જે પ્રશ્નપત્ર મારા હાથમાં છે તો એનામાં આ બેટી બચાઓ બેટી પઢાઓ નામનો જે પેરેગ્રાફ છે તે અહીં પૂછવામાં આવેલો છે. એટલા માટે આ જે 2019નું જે ફર્સ્ટ ટેસ્ટ આવવાની તૈયારીમાં છે વિદ્યાર્થી મિત્રો કે આવશે, તો તમારા માટે આ પ્રથમ ટેસ્ટનું જે પ્રશ્નપત્ર છે એનામાં જે આર્ટિકલ પૂછવામાં આવેલો છે તે જ આર્ટિકલનો નમૂનો મેં અહીં મૂકવાનો પ્રયત્ન કરેલો છે, જેથી કરીને તમે ઘરે સોલ્વ કરતા હશો અથવા તો તમે કોઈ વખત એને વાંચન કર્યું હશે તો તમને વધારે જલ્દીથી આઈડિયા આવી જાય. એટલા માટે આ બાબત મેં આ પેરેગ્રાફને શીખવાનું બેટર પ્રિફર કર્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો પહેલો છે બેટી બચાઓ બેટી પઢાઓ means save the girl child and educate the girl child is a scheme launched by the government of January in 2015. હવે બેટી બચાઓ બેટી પઢાઓ એટલે કે છોકરીઓને જીવન આપો, એટલે કે ફિમેલ ચાઇલ્ડને જીવન આપો અને એને એજ્યુકેશન પણ એને એજ્યુકેટેડ પણ કરો. આ જે સ્કીમ છે તે ગવર્મેન્ટ દ્વારા જાન્યુઆરી મહિનામાં 2015માં આ સ્કીમ લાગુ પાડવામાં આવી હતી. ધ પર્પઝ ઓફ ધીસ સ્કીમ વોઝ જનરેટિંગ અવેરનેસ એઝ વેલ એઝ improving the efficiency of welfare service for women and girl child in Indian society. અને આનો મુખ્ય ઉદ્દેશ શું છે તો કયો ઉદ્દેશ છે તો એનો મુખ્ય ઉદ્દેશ છે વિદ્યાર્થી મિત્રો કે આ જે અવેરનેસ છે અથવા તો જે જાગૃતિ છે, લોકોની અંદરમાં જાગૃતિ લાવવી અને જે સમાજનું કલ્યાણ વધે અથવા તો કલ્યાણમાં એફિશિયન્સી આવે. અને એ શાના માટે તો ગર્લ્સ માટે, એટલે કે વિમેન ચાઇલ્ડ જે છે તે ફિમેલ ચાઇલ્ડ માટેની આ બાબત આવેલી છે. એન્ડ ગર્લ ચાઇલ્ડ ઇન ધ ઇન્ડિયન સોસાયટી, જે ભારતીય સંસ્કૃતિ છે કે ભારતનો જે સમાજ છે તેનામાં આ બાબતનો સુધારણા થાય એટલા માટે. ધ ઇનિશિયલ કેપિટલ રિક્વાયર્ડ ફોર ઇનિશિએટિંગ ધીસ સ્કીમ વોઝ ₹100 કરોડ. હવે શરૂઆતમાં જે કેન્દ્રની જે માંગ છે તે કેટલી છે તો 100 કરોડની છે. The launch of this was very much required as according to census data of 2001. અને આ એટલા માટેની જરૂરત છે કે જો તમે 2001ની વર્ષથી ગણતરી કરો તો એના અનુસાર આ એટલું જરૂરી છે. ચાઇલ્ડ સેક્સ રેશિયો ઓફ એજ ગ્રુપ 06 year was 926 girls out of boys in country. હવે વિદ્યાર્થી મિત્રો એ છે કે જ્યારે સમાજમાં 1000 બાળકો જન્મ થાય છે તો તેનામાં ફક્ત ને ફક્ત એમની સરખામણીમાં, એટલે કે મેલ ચાઇલ્ડની સરખામણીમાં ફિમેલ ચાઇલ્ડ માત્ર 927 જેટલા જ થાય છે. ઇટ વોઝ સીન અ હ્યુજ, તો એ કહે છે કે ઇટ વોઝ સીન અ હ્યુજ ડ્રોપ ઇન ધ સેક્સ રેશિયો 918 girls
એન્ડ 1000 બોયઝ ઇન 2000. અને હવે શું થાય છે વિદ્યાર્થી મિત્રો કે 2000 વિદ્યાર્થી ઇન્ડિયન વોઝ રેન્ક્ડ 41 among 195 countries worldwide by the UNICEF in 2012. That is why the scheme for girls was very necessary to aware people about the safety of women all over India. હવે વિદ્યાર્થી મિત્રો એ કહે છે કે જે આ યુનિસેફનો જે એ છે તો રેન્ક તો ઇન્ડિયાના બાબતમાં તો 41મો રેન્ક આવે છે અને એટલા માટે આ ભારત દેશમાં એ બહુ જ જરૂરી છે. This scheme also makes a call to people to eradicate female friends. ચાલો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ વિવિધ જે પ્રશ્નો છે તે પ્રશ્નોને કેવી રીતે આપણે જવાબ આપીએ એ જોઈએ છે. તો પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, બાય whom and when બેટી બચાવો બેટી પઢાઓ સ્કીમ વોઝ લોન્ચ્ડ. હવે પ્રશ્ન એવો છે વિદ્યાર્થી મિત્રો કે બાય whom and when કોના દ્વારા અને ક્યારે બેટી બચાવો બેટી પઢાઓ સ્કીમની શરૂઆત કરવામાં આવી, પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. તો આપણને જો શરૂઆત તમે જોશો તો બેટી બચાવો બેટી પઢાઓ એટલે કે છોકરીઓને ફિમેલ ચાઇલ્ડને બચાવો અને એને શિક્ષિત કરો. આ સ્કીમ કોના દ્વારા? તો ગવર્મેન્ટ દ્વારા એ કરવામાં આવી છે અને એ ક્યારે થઈ? તો 2015માં. તો તમે પહેલો જ્યારે પ્રશ્ન જોશો મિત્રો તો પહેલામાં જ એનો જવાબ મળી જાય છે, બેટી બચાવો બેટી પઢાઓ. બેટી બચાવો બેટી પઢાઓ is a scheme launched by the government of India in January 2015. પરંતુ મિત્રો તમે જોશો તો અહીં લોન્ચ્ડ છે, તમે જોશો તો લોન્ચ છે અને અહીં ઇઝ છે. તો આપણને શું કરવું પડશે મિત્રો? તો આ પ્રશ્ન ભૂતકાળમાં છે તો આપણે ઇઝના જગ્યા પર આપણને શું મૂકવું પડશે? વોઝ મૂકવું પડશે, ત્યારે આપણો જવાબ કમ્પ્લીટ થશે. તો પ્રશ્નને પહેલાં સમજો, પ્રશ્ન કયા કાળમાં છે. પ્રશ્ન અહીં તમે જોશો તો બેટી બચાવો બેટી પઢાઓ સ્કીમ વોઝ લોન્ચ્ડ આ રીતે છે મિત્રો. પ્રશ્ન વોઝ અહીં મૂકવામાં આવેલો છે. તો કોના દ્વારા અને ક્યારે બેટી બચાવો અને બેટી પઢાઓ આ જે સ્કીમ છે લોન્ચ કરવામાં આવી? તો ભૂતકાળમાં પ્રશ્ન છે એટલે આપણો જવાબ પણ કેવો થશે મિત્રો? તો આ ઇઝના જગ્યા પર આપણને શું મૂકવું પડશે? વોઝ મૂકવું પડશે. એટલે આપણો ટુ ધ પોઈન્ટ એટલે પ્રશ્ન ભૂતકાળમાં થયેલો છે એટલે આપણો જવાબ પણ ભૂતકાળમાં જ થશે. પછી બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ બેટી બચાવો બેટી પઢાઓ. તો બીજો પ્રશ્ન જે છે તે ઉદ્દેશ્ય શું છે, હેતુ શું છે? તો ઉદ્દેશ્ય આપણે જોયું તો અહીં તમે જોશો તો અહીં પ્રશ્ન છે જ. પ્રશ્ન વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ધ બેટી બચાવો બેટી પઢાઓ. તો અહીં તમે જોશો તો તમને અહીં જોવા મળશે the purpose of launching this scheme generating awareness as well as improving the efficiency of welfare of service of women and girls child in the society. તો આ ઉદ્દેશ્ય છે મિત્રો. તો તમે જોશો તો એનો જવાબ કેવો થશે? પ્રશ્ન વર્તમાન કાળમાં છે તો જવાબ પણ આપણો કેવો રહેશે? વર્તમાન કાળમાં જ હોવો જરૂરી છે. તો અહીં જો તમે જોશે તો વોટ ઇઝ ધ પર્પઝ ઓફ બેટી બચાવો બેટી પઢાઓ. તો બેટી બચાવો બેટી પઢાઓ એનો પર્પઝ શું છે? તો એનો પર્પઝ લખવામાં આવશે ધ પર્પઝ ઓફ બેટી બચાવો બેટી પઢાઓ સ્કીમ વોઝ જનરેટિંગ અવેરનેસ એઝ વેલ એઝ ઇમ્પ્રુવિંગ વેલફેર સર્વિસીસ ફોર વિમેન એન્ડ ગર્લ ચાઇલ્ડ ઇન ઇન્ડિયા. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારે જે છે અહીં તમારો પ્રશ્ન વર્તમાન કાળમાં છે એટલે અહીં તમારું ઇઝ મૂકવો પડશે, પરંતુ અહીં વોઝ છે તો તમે અહીં વોઝ મૂકી શકો કારણ કે એનો ઉદ્દેશ્ય હતો 2015ની વાત છે. તો અહીં તમે પરંતુ અહીં જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તમારે ઇઝ મૂકવો પડશે કારણ કે વર્તમાન કાળમાં પ્રશ્ન છે એટલા માટે.
પછી ત્રીજો પ્રશ્ન છે વોટ વોઝ ધ સેક્સ રેશિયો ઇન 2011. તો ત્રીજો જે પ્રશ્ન છે તો ત્રીજા પ્રશ્નનો જે જવાબ છે તે ક્યારે માંગેલો છે તો 2011ની વાત માંગેલ છે. તમે જોશે તો તમને 2011માં 918 જેટલી છોકરીઓનો રેશિયો છે. તો તમે જોશે અહીં તો તમને જોવા મળશે તો ધ સેક્સ રેશિયો ઇન 2011 જે છે તે કેવો છે તો એ જે સેક્સ રેશિયો છે અર્થાત આ જે બાળકો છે એ બાળકોનો જે રેશિયો છે તે રેશિયો પૂછેલો છે. તો 918 ગર્લ્સ ટુ એવરી 1000 બોયઝ. તો અહીં તમે જોશે તો અહીં તમને જોવા મળશે ઇટ વોઝ સીન યુઝ. તો આ જે જવાબ છે તો અહીં તમારો જોવા મળશે કે 1000 છોકરાઓની સંખ્યામાં 918 જેટલી છોકરીઓ અહીં આવી છે. એટલે કે પ્રશ્ન આ રીતે છે કે પ્રશ્ન વોટ વોઝ ધ સેક્સ રેશિયો ઇન 2011 કે જે આ લોકો એટલે કે છોકરીઓનો જે રેશિયો છે 2011ની વસ્તી ગણતરી મુજબ કેટલો છે તો પ્રશ્નનો જવાબ સીધો જ આવશે ધ સેક્સ રેશિયો ઇન 2011 ઇઝ 918 ગર્લ્સ ટુ એવરી 1000 બોયઝ. અહીં તમારો જવાબ છે વિદ્યાર્થી મિત્રો. આ જુઓ તમે સીધે સીધું આ લાઈન પણ તમે અહીં ઉચકીને મૂકી શકો છો. એટલે તમે સીધે સીધું આ લાઈન તમે ઉચકીને મૂકી શકો છો. તો આ પ્રકારે તેનો જવાબ મળશે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે અકોર્ડિંગ ટુ યુનિસેફ વોટ વોઝ ધ રેન્ક ઓફ સેક્સ રેશિયો. યુનિસેફના મત મુજબ કે જે છોકરીઓનો જે રેશિયો છે તો કેટલો છે તો અહીં તમને જોવા મળશે તો 41મો છે વિદ્યાર્થી મિત્રો. તમે જોશે તો અહીં તમને જોવા મળશે જે રેન્ક છે એનો તો અહીં ઇન્ડિયા વોઝ રેન્ક્ડ 41 among 195 countries worldwide by the UNICEF in 2012. તો 2012માં જે થયું તો એનો જે છોકરીઓનો જે રેશિયો છે એટલે કે છોકરીઓના બાબતમાં ફિમેલના બાબતમાં 195 દેશોની વાત કરીએ તો તેમાંથી 41મો રેન્ક અહીં જોવા મળે છે. પછી લાસ્ટ પ્રશ્ન છે વોટ વોઝ ધ નેસેસિટી ઓફ ધીસ સ્કીમ. આ સ્કીમની શા માટે જરૂરત છે તો અહીં તમે જોશે તો તેનો એની જરૂરત શા માટે છે તો એની જરૂરિયાત એટલા માટે છે કે આ સમાજમાં અવેરનેસ આવવી જરૂર છે. તો તમે જોશે તો તમને અહીં જોવા મળશે કે અહીં એનો જવાબ જોવા મળશે અંતે. તો નેસેસરી અવેર પીપલ અબાઉટ ધ સેફ્ટી ઓફ વિમેન ઓલ ઓવર ઇન્ડિયા. તો ધ સ્કીમ ફોર ગર્લ્સ વોઝ વેરી નેસેસરી. તો આ એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કે જે સમાજમાં કે ભારત દેશમાં એની જનજાગૃતિ લાવવી બહુ જરૂરી છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો વિવિધ પ્રશ્નોના તમારે સોલ્યુશન આપવા પડશે અર્થાત એનામાં એ કરવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણો 5 માસ, ભારત સાયન્સ માટે 4 માસ અને જનરલ પ્રવાહ માટે 5 માસનો આ પ્રશ્ન છે. તમે ધ્યાનથી સમજશો અને બીજા પણ ક્લિપિંગનો વાંચવાનો અને સમજવાનો પ્રયત્ન કરશો જેથી કરીને તમને સારા માર્ક્સ મળી શકે. આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજા એક પાછા ક્લિપિંગ સાથે મળીશું. થેન્ક યુ.